ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના રામ મંદિર ખાતે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા મહિલા સ્વરોજગાર મેળો યોજાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી એકમોમાં મહિલાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાનો હતો. મહિલા અને બાળ અધિકારી M.J. વારસુરે શાબ્દિક સ્વાગત પ્રવચન આપતા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતની વિભાવના સાકાર કરવા માટે પુરુષોની સાથે સ્ત્રીઓનું પણ આર્થિક રીતે આત્મનિર્ભર બનવું અત્યંત આવશ્યક છે. તેમણે મહિલાઓને રોજગારલક્ષી દિશામાં આગળ વધવા અપીલ કરી હતી. દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સોનલબેન રાઠોડે મહિલાઓ માટે આર્થિક ઉપાર્જન, આર્થિક સહાય અને સર્વેક્ષણ અંગે માહિતી આપી હતી. તેમણે તબીબી, પોલીસ, કાયદાકીય સહાય અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કાઉન્સેલિંગ જેવી સેવાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તેમણે પાબીબહેન રબારી અને સુનિતા વિલિયમ્સ જેવી સફળ મહિલાઓના ઉદાહરણો આપી ઉપસ્થિત મહિલાઓને પ્રેરણા આપી હતી. જિલ્લા રોજગાર પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા મહિલાઓને સમાનતાની ઉપલબ્ધિની તકોનો લાભ લેવા જણાવ્યું હતું અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી હસ્તકની રોજગારલક્ષી યોજનાઓ તથા કચેરીના કાર્યો અંગે ઉપયોગિતા વિશે માહિતી આપી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી રસીલાબહેને કર્યું હતું. જ્યારે આભાર વિધિ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર S.M. ગજીરાએ કરી હતી. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત લાભાર્થીઓને દીકરી વધામણા કીટ અને એજ્યુકેશન કીટ પણ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુશીલાબેન મસાણીને મહિલા સ્વાવલંબન સબસિડી મંજૂરી પત્ર પણ એનાયત કરાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તેમણે રાયચુરા એનર્જી, તાલાલા, બોનાન્ઝા સલૂન્સ એન્ડ એકેડેમી, રાજકોટ અને વેરાવળની આદિત્ય બિરલા સન લાઈફ ઇન્સ્યોરન્સ સહિતના ખાનગી એકમોમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.